એક માણસ ઓટલા ઉપર બેઠો બેઠો આમ દાંતણ કરતો હતો. પેલા દાંતણ આવે ને, અને એના રોડ ઉપરથી બધી ભેંસો પસાર થાય અને ગોળ શિંગડા આમ એવા. તે એને સંયોગ પ્રમાણે અંદર મન પેમ્ફલેટ બતાવે ને, ભરેલો માલ, એને એમ થયું કે આ માથું આ ભેંસના શિંગડામાં ફિટ કરું તો કેવું ફિટ થાય. માણસ દ્રવ્ય ક્ષેત્રે બધો બ્લાઇન્ડ થઈ જાય છે, અંધ થઈ જાય છે. જોજો તમે. આ તો ભેંસ તો એક દાખલા તરીકે આપી છે, બાકી બીજું લેજો બધું. એને એમ લાગ્યું કે ફિટિંગ બરાબર થાય એમ, એટલામાં ભેંસ પસાર થઈ ગઈ. ઓકે, આઈ લોસ્ટ ધ ચાન્સ. એટલે બીજા દિવસે એમ કરતા કરતા એક વાર તો એને થયું કે નહીં, એટલે એ ઊભો થયો, દાંતણ પેલું કરી અને એ ભેંસના શિંગડામાં માથું જેવું નાખ્યું અને ભેંસ ભડકી. કારણ કે એને આ પહેલો અનુભવ હતો, આવા વિરલ પુરુષનો મિલનનો અનુભવ નહીં થયેલો એ. અને એ પ્રાણીઓની પ્રકૃતિ સહજ હોય છે, એમને ભય સંજ્ઞા નથી હોતો, ભડકાટ હોય છે. એટલે એને એનું જેટલું બળ હતું એટલું અજમાયું, આને માથું નાખવા માટે જેટલું બળ હતું એટલું અજમાયું. એટલે એનું બધું બળ આ માથું નાખવામાં વપરાઈ ગયું. અને ભેંસે આમ કરીને જે નાખ્યો, એટલે ઇન્ડિયામાં તો તમાશો જોવા માટે વગર ટિકિટે 150 જણા હાજર થઈ જાય, ડૂગડૂગ્યું વાગે. એમાં એક જણો કે વિચાર ન કર્યો, ભેંસના શિંગડામાં માથું 6 મહિનાથી વિચારતો હતો. તો દાદા ભગવાને લીધું કે અમે આ બધું વિજ્ઞાન શામાંથી શીખ્યા? આ બધા દૈનિક પ્રસંગો અને આ ભંગારમાંથી. કેવું ઉપાદાન કે જે પાછું સામેથી કહે છે કે 6 મહિનાથી હું વિચાર કરતો. કેવા મળ્યા છે જ્ઞાની પુરુષને. જય સચિન સાહેબ. પણ દર્પણમાં તો બીજું ફિગર આવે એટલે જેમ અત્યારે આ ઇમ્પ્રેશન છે, પછી આમ આમ આવી તો આમ, આ બુક મૂકી તો આમ બુક આવી. પણ આમાં તો અગાઉની ઇમ્પ્રેશનો બી પછી આવ્યા કરે છે. નવું કંઈ આવ્યું તો ફોટો એકવાર આવે છે, પણ પછી જૂની બી પાછી જાગૃત થઈ જાય છે બધું. એ ભૂસું કેમ? ગયા જન્મના જે ભાવ કર્મ, જે કંઈ ભાવો સંસારી ભાવ કર્યો એ અહીંયા આની જોડે આ લઈ લઈએ. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. હવે કે છે બધા જ સંચિત કર્મો જે તે જન્મમાં કેરીડ ફોરવર્ડ થાય છે. આ દાદા ભગવાનની શોધખોળ છે. અગાઉના એ જેટલા જન્મોના હોય એ જે તે મનુષ્ય જન્મ હોય એમાં કેરીડ ફોરવર્ડ થાય, એમાં કેરીડ ફોરવર્ડ થાય, એની કેરીડ ફોરવર્ડ થાય. હવે સવાલ એ થાય છે કે જે ગાંઠો છે અને જેમ કોબીજના જે પડ છે, અંદર એટલા બધા સંસ્કારો, ઇમ્પ્રેશન્સ બધી ડિપોઝિટ થઈ છે. એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રમાણે એ ત્યાંથી એ ડિસ્ચાર્જ થઈ જ રહી છે. મન, વચન, કાયા આ 3 બેટરી ગયા જન્મમાં જે ચાર્જ થયેલી એ ઓટોમેટિકલી આ જન્મની અંદર વ્યવસ્થિતને અધીન ડિસ્ચાર્જ થઈ રહી છે. અને અહીંયા આત્મારૂપી દર્પણ છે, આત્મારૂપી દર્પણ છે. હવે આપણને જે ગમેલો માલ હોય એ આપણે એક જ વાર ભરીએ અને સંતોષ પામીએ એવા છીએ? આપણું ચાલે તો જેટલું છે ને એટલો બધો માલ ક્યાં ભરીએ અને કેવો ભરીએ? ઠાંસી. અને બાવાને તો શું હતું? દલા તરવાડી જેવું,
કેવું દલા? એને જ બોલવાનું હતું, વાડી રે વાડી, એમ લવ રીંગણા બે, એટલે એ જ પાછો બોલે લો ને રીંગણા 10-12. ગયા જન્મમાં આ કર્યું છે આપણે. 10-12 તો એને બિચારા બહુ લાંબી ફિગર નહોતી આવડતી. અત્યારે તો કરોડ અબજ એ સિવાય ભરે નહીં એમ એનું ચાલે. તો બહુ બહુ એક્ઝેક્ટ એક્ઝામ્પલ છે. વકીલ પોતે, ન્યાયાધીશ પોતે અને આરોપી પોતે. એટલે કેટલો બધો માલ ભર્યો છે અને મનના લેવલ ઉપર ભરવાનો છે. કયા લેવલ ઉપર? તો માનસિક રીતે તો શું વાંધો છે? ફિઝિકલી હોય તો જરા ફિઝિકલી બોડી જે છે એ થાકી જાય, બિચારું કંટાળી જાય, ઊંઘી જાય. પણ મનથી ભરવામાં તો અને કેટલી ઝડપથી ભર્યો એમ. પેલો વાડીનો માલિક જોઈ ન જાય એટલે એકાએક એમ તરત એમ એ 10-12 જોવે એટલે 10 + 12 એવું ગુણાકાર કરે પાછો. 12 લેવાય એવું નહીં, આટલો બધો માલ ભર્યો. એટલે જેવો એક પણ સંસારી ભાવ કર્યો કે તરત જ આ ક્ષેત્રની અંદર ખીચોખીચ વિશ્રસા પરમાણુ છે અને આખા બ્રહ્માંડમાં એક કશું પણ જગ્યા એના સિવાય ખાલી નથી. એમ એ જગ્યાએથી વિશ્રસા પરમાણુ જે મૂળ જગ્યાએ શુદ્ધ સ્વરૂપે હતા એ આ મેગ્નેટને કારણે એકદમ ખેંચાયા કે છે. અને ખેંચાઈને બધા ક્યાં થઈ ગયા? સેટઅપ. હવે એ પ્રયોગશા હોય એ વખત આપણા હાથમાં છે, આપણે સર્જક છીએ. સંસારી ભાવ કોઈ બીજો કરવા આવતો નથી એમ. પણ કુદરત શું કહે છે કે તમે એક જ સંસારી ભાવ કરો. કયો? તમારો પોતાનો સ્વભાવ એટલો બધો સુખવાળો અને આનંદવાળો છે, એની ભૂલી જઈ તમે આ પૂતગલ પરમાણુઓમાં સુખ છે એવી લોક માન્યતાથી તમે જેટલી પ્રબળતાથી એ ભાવ કરો એટલી પ્રબળતાથી પેલા એકદમ યુગ પદ ખેંચાઈને આવી અને તે આત્મપ્રદેશો ઉપર સેટ થઈ જાય છે તરત જ. એમ હજુ બાજી આપણા હાથમાં છે, હજુ બાજી આપણા. પણ એ વખતે એને આ ભૂલ છે એવું પકડાતું. એ વખતે તો એને એમ લાગે છે કે આ 10-12 રીંગણા લીધા ને એના બદલે બધા જ લઈ લેવા જોઈએ. અને બધા લઈને એ જો ગોરાણી આગળ જાય ને તો ગોરાણી પાછા પડોશીઓને આપી દે, કારણ કે બગડી જાય. પણ એને એટલે એ પાછો આવો ને આવો માલ પાછો અનેક વાર સંસારી ભાવ કરે એટલે પાકો કરે જ જાય છે. સમસરણ માર્ગમાં જે જોવે છે એ બધું જ એને એમ લાગે છે કે મને મળે તો બીજાને મળવું જોઈએ નહીં. એટલે જોજો હવે બીજા જન્મમાં શું થાય છે. હવે એ જન્મમાં એ સર્જક થયો તો એના હાથમાં જો એ પ્રબળ પ્રતિક્રમણ કરે તો જે પ્રયોગશા જે પરમાણુઓ જે પ્રયોગશા થઈ રહ્યા છે એ વિખરાઈ જાય. ડબલ વેગથી કરે પ્રાયચિત. અત્યારે જો મહાત્માઓની એ દશા છે, કંઈ પણ અંદર અનુચિત થાય એની જોડે પેલો હાજર થઈ જાય છે પ્રજ્ઞાનો કે આવું હવે હોવું ઘટે, આવું તો જોઈએ જ નહીં, જોઈએ જ નહીં, જોઈએ જ નહીં. એટલે પેલાને નલિફાઈ કરી નાખે છે. પણ ગયા જન્મમાં એ કશું આપણને હતું નહીં એમ. અને જેમ દલો તરવાડી અને પેલો માલિક ન પકડે એમ એ બેફામ બને જ ગયો. કેવો થયો ગયો? એટલે એને
આદતમાંથી હેબિટ બની ગઈ અને ગોરાણી દરરોજ ખુશ થાય. ગોરાણીને ભાગતા હતા રીંગણા. એ વખતે સાહેબ દલા તરવાડી આગળ, તરવાડી એટલે ત્રિવેદી, દલો એટલે દયાશંકર ત્રિવેદી હતા. ગામમાં સન્માનીય હતા, આખું ગામ પૂજા કરતું હતું. પણ ગોરાણી ગોદા મારે ને કે તાજા રીંગણા લાવો, તો પેલો રીંગણા વાળો જે સલિયાની જેની વાડી હોય એ પૈસા હતા નહીં એટલે આ યુક્તિ કરેલી. એટલે એ પેસી તો એ કોઈને એવું લાગે નહીં કે આના માટે ગયા છે. પેલા તો એમ મને આશીર્વાદ આપવા ગયા છે રીંગણાને. દયાશંકર ત્રિવેદી એટલે એમાંથી હેબિટ બની ગઈ. એટલે દરરોજ જઈને જાય. એટલે પેલા માલિકને ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે હું જમવાના સમયે ઘેર જઉં છું એ દરમિયાન આ બનાવ બને છે. એટલે એક દિવસ એ જમવા ગયો જ નહીં પણ સંતાઈ રહ્યો. એટલે પેલો આમ 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 જોયું, કોઈ જોતું જ નથી. ટીવીની અંદર રાત્રે જ્યારે ટીવી જોવામાં આવે છે ત્યારે ત્યાં બીજું કોઈ હોતું જ નથી, આપણે એકલા જ. અને બીજા હોય તો એ આપણા સમાન ધર્મી જ હોય, એક જ હલેસા મારનારા. રાતનો સમય હોય, કેટલી બધી એકાગ્રતા અને તીવ્રતાથી આપણે જોઈએ છીએ. જોજો, ઠંડી લાગતી હોય તો અહીંયા સુધી રજાઈ ઓઢીએ અને સૂતા સૂતા એ હાલત છે માલ ભરવામાં. એટલે માલિક સંતાઈ રહ્યો અને આ જેવા એન્ટર થયા પેલો માલિક વિચારમાં પડી ગયો કે આ તો કંઈ છોડવાઓને આશીર્વાદ આપવા આવે છે કે મારી પાસે મુહૂર્ત જોવા આવે છે, શું કરવા આવે છે? કદાચ મારી ભૂલ થાપ થતી હશે. પણ પેલો ધીરજવાળો હતો, ઉતાવળિયો નહોતો. ઓલવેઝ સ્પીક લાસ્ટ, નેવર ગો ઓન ફાસ્ટ. ઓલવેઝ સ્પીક લાસ્ટ. એટલે મનગમતી વસ્તુ ના હોય તો પેલા જેવા ઉપવાસ ઉપર ઉતરી જાય ને પછી પેલો પારણા કરાવવા આવે જ નહીં. તમારે ક્યાં ઉતરવું, અતિશય પ્રેમ હોય ને ત્યાં ઉપવાસ ઉતરી જાય એટલે પેલા ખાય જ નહીં, એટલે મનાવવા આવે. બાકી આ કાળ બહુ વસવો છે. એટલે પેલો ધીરજથી જોવા લાગ્યો એટલે આમને શરૂ કર્યું એ વાડી રે વાડી. અને આવું જેવું બોલ્યા ને તો એ પેલો ઉતાવળ ન કરી. જેવા રીંગણા લીધા 10 + 12 22 અને આમ લઈ અને આમ નીકળ અને પેલા એ પાછળથી આવીને આમ પકડી લીધા. ગોર મહારાજ, કોઈ પણ ક્રિયાનું ફળ અહીંયા આ જન્મમાં મળે જ. શુભ હોય તો શુભ અને અશુભ હોય તો અશુભ. કર્મનો સિદ્ધાંત સર્વકાળમાં સરખી રીતે એપ્લાય છે. તો પણ કે જે જ્ઞાની પુરુષની કૃપાથી સૂળીનો ઘા સોય છે. કારણ કે હવે ભોગવનારો રહે ને, આખો અહંકાર કેવો થઈ ગયો આરોપી. મહાત્માઓનું તો જે મળ્યું છે નાલ થઈ ગયા છે એમ, પણ હજુ એમને ખબર નથી એટલે એનો લાભ લઈ શકતા નથી. એટલે પેલા એ પકડ્યા અને રીંગણા ને પાણી પાવા માટે ત્યાં કૂવો હતો, પહોળો ઊંડો. એને થયું કે માંડ મહેનત કરીને આ તૈયાર કરેલા તે પકડી અને ગોર મહારાજને લઈ ગયો કૂવા. અને પેલો કોષ હોય ને, કોષ એમાં બેસાડી અને નીચે ઉતારી દીધા પાણીમાં. આમ તે પેલોને તો આની ટેવ જ નહીં, બિચારા બહુ સુવાળું પૂઠ્યું હોય, બીજું કશું કરે અને પેલો આમ ડૂબકીઓ મારે બોલે એમ, કુવા રે કુવા.
એટલે કૂવો અંદરથી બોલે ને, હે વસરામ ભુવા, ડૂબકી મરાવું 2 4, એટલે આ બોલે નહીં 10 12. પાછું એમ કરે પેલા જે બીજા જન્મમાં આ હાલત થાય છે. ભોગવટો જ્યારે આવે છે ત્યારે એને ભાન થાય છે કે કેવું ભર્યું હતું એમ. દાદાએ લીધું કે પાપ અને પુણ્ય 2 છે. પુણ્ય મિત્ર સમાન છે ને પાપથી જો કંઈ પણ કર્યું છે તો હાજા ગગડી જશે એના ઉદય વખતે એમ. દાદાએ તો કશું બાકી રાખ્યું નથી સાહેબ, કહેવાનું એમ અણકનું. એટલે આપણે પાછું લઈશું પછી જયારે, નહીતર આપણી ટ્રાવેલિંગ બહુ લાંબુ ચાલશે. તો જે ભોગવટો આવે છે તારે તો આપણને ભાન થાય ને કે કેવું આપણે ભર્યું હતું. આ વિજ્ઞાન છે એટલે રિલેટિવ આખું કોઝ એન્ડ ઇફેક્ટ ઉપર છે. શાના ઉપર છે? કોઝ એન્ડ. અને પોતે કેવો છે? પરમાનંદ સ્વરૂપ. પણ એની હાજરીમાં આ કોઝીસ નાખ્યા અંધારામાં, અજ્ઞાન વસાત, જ્ઞાનીને પૂછ્યા સિવાય. એટલો બધો મોહ હોય છે. આ તો આપણને તો મળી ગયા એમ. આવું સ્વરૂપ કોઈ કાળે મળે નહીં એમ, કોઈ કાળે. 24 તીર્થંકર ભગવંતોની ભજના કરતા 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 આવ્યા હો ત્યારે એના પરિણામ સ્વરૂપે આ જ્ઞાનીનો ભેટો થાય છે. હા, બહુ દુર્લભ છે સાહેબ. પણ ભેટો થઈને આપણે લાભ લઈ શકતા નથી. ગાડી ગેરેજમાં રાખીએ છીએ, એમને ભેટ આપી હોય બહાર કાઢીએ જ નહીં અને દરરોજ લૂસે જ જઈએ ઉપરથી, જેટલા નેપકિન હોય એટલા. કહેવાનો જે શુદ્ધ ઉપયોગપૂર્વક એ લઈશું એમ. તો કે છે આ માલ એ 1 રીંગણું ભર્યું હોત ને સાહેબ તો તરત આપણે એ જેવું ડિસએપિયર થઈ જાય કે આપણે તરત જ નિશ્ચિંત થઈ જાય. પણ એક જ સરખા એટલા બધા આપણે ભર્યા છે એમ. જોકે કોઈ દિવસ એક સરખા હોઈ શકે નહીં. દરેકમાં પ્રદેશત્વ ગુણ છે કે પ્રદેશત્વ ગુણને કારણે એના આકારમાં કિંચિત માત્ર પણ ફેરફાર હોય જ. પણ ઉતાવળિયા માણસને બધા એક સરખા જ લાગે. આ બધા જ ક્લિયર નહીં કરવામાં આવે ત્યાં સુધી દરેક પ્રદેશત્વ ગુણને કારણે જે જુદા 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 છે એને તીર્થંકર ભગવાન તો સમયવર્તી, સમયે 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 એને ફૂલ્લી એને જોનાર, જાણનાર અને પછી જ્ઞાતા, દ્રષ્ટા. દાદાએ લીધું ક્ષણવર્તી એમ. ચાલો ક્ષણવર્તી ન રહો તો એ 10-15 રીંગણા જેવા આમ નીકળે કે તરત આપણે જોવા જાણવામાં રહી અને જે વિડીયોનું આપણે વર્ણન લેવાનું હોય ત્યાં એની સહેજ પેલો કરી અને માઇક્રોસ્કોપ લગાવીએ છીએ કે નહીં. એટલે ચરણ વિધિમાં આવશે દેખભાળ રાખવાની શક્તિ આપો. તો કે છે જો જોવાનું થાય તો જાણવાનું થશે. એ જેવું ઝળક્યું અંદર, જણાઈ ગયું અંદર, બહાર તો દ્રષ્ટિ કરવાની જ નથી. હજુ આપણે આવીશું. પણ અત્યારે ગ્રોસમાં આપણે લઈએ કે અંતર્મુખ દ્રષ્ટિ હોય તો જ અંદરનો આ માલ નીકળતી વખતે આપણે જોઈએ ને જાણીએ ને. કે બહાર ફાંફા મારતા હોઈએ તો અંદર ક્યાં સ્કોપ રહ્યો એમ. એટલે કે હું શુદ્ધાત્મા છું એ નિશ્ચયથી 12મા ગુણ સ્થાને બેસાડ્યા પછી વ્યવહારથી 4થું ગુણ સ્થાનું અને વિરલ હોય તો 5મું
કે એ પ્રકાશમાં એને ભરેલો માલ આમ નીકળતો દેખાવા લાગે. હવે એક જ સરખો માલ ભર્યો છે, કેવો? અને એટલી ઝડપથી ભર્યો છે, શૂટિંગ એટલી બધી ઝડપથી કર્યું, તે પડદા ઉપર એટલી ઝડપથી જ પસાર થાય ને કે ધીરે ધીરે ધીરે. જો અહીંયા ક્લાસ હોય, ક્લાસની અંદર જેવો ક્લાસ પૂરો થયો અથવા સ્કૂલ પૂરી થઈ એનો ઘંટ વાગે અને બધા છોકરા તમે જુઓ હળહળાટ દોડવા લાગે એક સાથે. જો એક એક નીકળે ને તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, પણ આપણી જાગૃતિ એવી હોય છે કે અગાઉથી એલર્ટ હોઈએ દરેક કામ કે ચાલો હાજર, કારણ કે ભગવાનની હાજરીમાં આ માલ ભર્યો છે. ભગવાનના ભાન વિના, એ ભગવાનની હાજરીમાં ભગવાનના ભાન સાથે સાંગો પાંગ થરલી જોઈ જાણીને નીકળશે એટલો ક્લિયર થશે. સંવરપૂર્વક નિર્જરા વિચારોનું એવું છે. પછી ધીરે ધીરે ક્લિયર થઈ જ જાય એટલે જે છોકરું બહુ ધીમું હોય એ બિચારું એકલું આમ આવે એટલે તરત વિઝિબલ કે હા એ જેવું નીકળી રહ્યું કે ફિલ્મ પૂરી. બધા જ ડ્યુટી વાળા પોતપોતાના ઘેર બંધ કરીને, પણ એક પણ છોકરું અંદર હશે ને સાહેબ, ત્યાં સુધી એનો મેનેજિંગ ટ્રસ્ટી ડિરેક્ટર ઉપર જ પેલું રાખે અને ડિરેક્ટર ઓડિયન્સ ઉપર નજર રાખે. કહેવાનો હશે કે આ મનુષ્ય શરીર એટલું બધું રિસ્પોન્સિબલ છે અને આ જ્ઞાન લીધા પછી રિસ્પોન્સિબિલિટી અનંત ગણી વધી જાય છે. આવું જ્ઞાન થયા પછી એની જવાબદારી એટલી બધી વધે છે કે જ્ઞાની પુરુષને સમર્પણ કર્યું છે અને જ્ઞાની પુરુષ જાણે છે કે આમનો ભરેલો માલ એટલો બધો છે કે મારા ઘેર એમને હું રાખું તો બધી ફાઇલો બૂમો પાડીને આવે, એટલે એની રિસિપ્ટ આપેલી રિસિપ્ટ સાથે પાછા આપે છે કે તમે તમારા ઘેર જાઓ અને અમારી આજ્ઞા થકી સમભાવે નિકાલ કરજો. અમે તમારી સાથે છીએ, આજ્ઞામાં રહો તો, નહીતર તમે તમારા ઘેર અમે અમારા ઘેર. સમર્પણ કર્યા પછી પણ રિસિપ્ટ પછી એ પાછું આપે એટલે ઘેર મોકલે. બાકી આ એટલે ઘેર મોકલાય જ નહીં. આ એટલું બધું સૂક્ષ્મ વિજ્ઞાન છે કે આ ક્ષેત્ર, આ વાતાવરણ અને કેટલા દેવ દેવીઓની એમને તો આરાધના ઉપાસના કરી હોય તારે આ સંયોગનો સાંધો આવા નેગેટિવ માર્ક્સ વાળો સાથે બાંધ્યો હોય અને નિર્વિઘ્ન રૂપે આ પ્રયોગ પૂરો થયો હોય. કેટલું બધું એમ. એટલે આપણા આ માર્ગમાં વિતરાગ શાસન, દેવદેવીઓ, મહાવીર સ્વામીનું આ શાસન ચાલે છે. એના દાદા ભગવાન, જ્ઞાની પુરુષોના શણગાર, એ મહાવીર શાસનના દેવદેવીઓ, આ બધાનું જબરજસ્ત, બધાનો આપણા ઉપર રાજીપો છે અને જબરજસ્ત. હજુ આપણા ખ્યાલમાં આવતું નથી. આપણે હજુ એ દિશામાં જાગ્યા જ નથી. એ લઈશું નમસ્કાર વિધિ વખતે. તારે નમસ્કાર બોલતી વખતે આપણે જ્યારે બોલીશું એમ, નાનું છોકરું મા બાપને વંદન કરે, નાનું આવડું હોય ને, અને એ જ્યારે પેરન્ટ થાય ને અને પેરન્ટનું વંદન કરે એ વખત જમીન આસમાનનો ફેર હોય સાહેબ. એ પોતે જ્યારે આ પોઝિશનમાં આવે તારે એને ખબર પડે એમ એની અંદર. એમ આ સમજ થકી જ્યારે નમસ્કાર વિધિ થશે તારે અંદર જે ઉલ્લાસ આવશે એમ, જે મિકેનિક થવાની જે તકો એ રહેશે નહીં. અને એમાં તો કેટલાય ગુણ સ્થાનકો
ઉપર ચડી જવાય કે છે. હવે આપણે આગળ લઈએ છીએ એટલે એક સરખા જેવો નોટ સેમ બટ સિમિલર માલ ભર્યો છે. એટલે નીકળતી વખતે સામાયિકની અંદર એનું પડ નીકળે એટલે પુષ્કળ ધીરજ રાખવી પડે. કેવી? પુષ્કળ અતૂટ ધીરજનો આ માર્ગ છે. કેવો? અતૂટ ધીરજ એટલે ચારણીમાં પાણી એમના એમ રહે એવું. તે આમ પાણી લે અને નીકળી જાય, લે ને પછી સિઝન બદલાઈ અને જેવી ઠંડી પડી કે પાણી આમ લીધું અને બરાબર રહ્યું કે નહીં ચારણીમાં. એવી ધીરજવાળા માણસનું કામ છે, અતૂટ ધીરજ. અને પોતાનો સ્વભાવ ગુણ છે આ પાછો. કેવો છે આ? હવે કે છે એટલે આ બધા દરેકનો આ અનુભવ છે. આ અનુભવમાંથી જેટલા પસાર થાય સ્થૂળ ભૂલોમાંથી એમ પછી સૂક્ષ્મ, પાછી સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, જેમ જેમ આગળ પસાર થાય એમ એને આગળનું દર્શન દેખાય, પાછું આગળનું દેખાય, પાછું આગળનું દેખાય એમ. એટલે અનુભવીની કેડીએ ચાલ્યા જવા જેવું આ છે. સહેજે બુદ્ધિનું ડાપણ ને આમાં અવકાશ નથી એમ. હવે કે જો આ દર્પણ છે, બરાબર, સામે ફિગર છે. એ ફિગર પ્રમાણેના જ આકારો દર્પણની અંદર આપણને દેખાય છે, બરાબર. દર્પણમાં દેખાતા આકારો, પ્રતિબિંબ જે દર્પણમાં છે એ પ્રતિબિંબ ઇનફેક્ટ કોનું છે? જો આ દર્પણ છે, સામે એક ફિગર છે, આ અગ્નિ અને અગ્નિના આકાર, બરાબર છે. દર્પણમાં પ્રતિબિંબ બરાબર આવું છે કે નહીં? છે કે નહીં? હવે આમ થાય એટલે દર્પણ ક્લિયર. આપણું દર્પણ ક્લિયર થતું નથી. સામે સગા આવે, વાલા આવે, બધા આવે છે. જુઓ જોજો બરાબર લે. જેવું જ પ્રતિબિંબ આ જ અંદર દેખાય છે. પ્રતિબિંબ હવે અંદર જે દેખાય છે એ કોનું પ્રતિબિંબ છે અને એ કોના આકાર છે? પેન કોને જે છે? કોના છે? પેનના. હવે સિદ્ધાંત શું કહે છે કે કોઈ કોઈનું ક્ષેત્ર છોડી શકે નહીં. આ પેન એ એનું ક્ષેત્ર છોડી અને આ દર્પણમાં પેઠી છે તો એ સી રીતે દેખાય? દર્પણમાં પેઠી છે આ પેન તો એ સી રીતે દેખાય? પહેલો પ્રશ્ન એ છે કે આપણે ક્યાં ભ્રાંતિ થાય છે. બધાને એમ લાગે છે કે આ પેન નું પ્રતિબિંબ એટલે પેનના જ આકારો અહીંયા છે, બરાબર. હવે બીજો તમને કહું, આ પેન આ દિવાલ આગળ ધરો તો દેખાય? કેમ ન દેખાય? આ જો પેનના જ આકાર હોય તો તમે ગમે ત્યાં ધરો તો દેખાવા જોઈએ કે નહીં? એ તો હવે તમે કહો છો એમ. આટલા ઢંઢોળ્યા પછી આંખ ચોળીને આમ જોવામાં આવે છે. દિવાલની અંદર જો આ વસ્તુ એ મેટલની બની છે, માટીની, આ એમાંથી બની છે, પણ આનામાં નીટનેસનો ગુણ છે, સ્વચ્છતાનો, આત્મામાં નિર્મળતાનો ગુણ છે. હવે એ આપણે ચાલો બાજુએ લો. આના જ આકારો હોય તો બધી જગ્યાએ આના આકારો દેખાય કે નહીં? બધી જગ્યાએ દેખાતા નથી. ચાલો હવે આના ઉપર લો તો આમાં જે દેખાય છે એ આકારો આ પેનના છે કે કોના છે? કોના? કઈ રીતે?
જો દરરોજ સવારે આપણે જઈએ છીએ અરીસા આગળ, દરરોજ સવારે આપણે અરીસા આગળ જઈએ છીએ. આનું નાના ક્ષેત્રમાં ફેર છે. આ તો દર્પણ મોટું છે ને આ નાનું છે, એટલે આસપાસ દર્પણો. અહીંયા તો શરીર અને એના બધા જ આત્મ પ્રદેશો એ બધા કેવા છે? ફીટો ફીટ. અને એક ક્ષેત્ર અવગામાં આવ્યા છે. જરા વિચારી લેજો એમ. આ તો ક્ષેત્ર જુદું છે, એટલે હજુ ચાન્સ છે. આપણે જઈને દર્પણ આગળ બાજીએ છીએ. કોઈ દિવસ આખા લાઈફમાં આપણે દર્પણને જોયું છે કે આપણે આપણને જોઈએ છીએ? અંદર આપણે આપણને જ જોઈએ છીએ. એટલો બધો મોહ આમ કે જતાની સાથે જ આખું જગત વિસ્મૃત થઈ જાય. એકલી આપણી ફિગરની સ્મૃતિ રહે એમ અંદર. એમાં તો શકુંતલાને શ્રાપ પડ્યો એમ, દુર્વાસા મુનિનો એમ. એ વખતે જે અહીંયા કર્મ બીજ પડે છે આજ્ઞા ચક્રની અંદર એમ. આ ફિગરનો આસપાસનો ભાગ તો કોરો છે દર્પણનો, અંદર તો એ પણ તક નથી. તો એ આપણી દ્રષ્ટિ દર્પણ ઉપર પડતી નથી, આપણી દ્રષ્ટિ દેહ ઉપર જ પડે છે. અનાદિનો અધ્યાસ છે, અનાદિનો અધ્યાસ છે એમ. દર્પણને તો એવું કશું ને તમે મેકઅપ કરીને આવો તો એવું પેલું થાય એમ. પણ પોતે જે માલ ભર્યો હોય છે એને ફોર્મેશન એ જ એને ગમે. કાળામાં કાળી ફિગર દર્પણમાં જોવે તારે એનો ચહેરો. એ કવિરાજે દાખલો આપ્યો હતો ને, ના એ તો ચાંદ કા ટુકડા. એને એવો જ લાગે, સારામાં સારો લાગે દરેકને. શું થાય છે? એટલે મોહ એટલો બધો વ્યામો વ્યાપી ગયો છે કે આના પ્રકાશમાં આ દેખાય છે તો આ પ્રકાશમાં આ વસ્તુ દેખાય છે. જોજો, આ રવા દો હમણાં. કિંમતીમાં કિંમતી કોઈની પાસે ડાયમંડ તો આપણા મહાત્માઓ પાસે હોય ને કરોડ રૂપિયાનો છે ને, લાવો તારે. હવે કે છે બરાબર તમે જોઈ લેજો. આની આપણે મટીરિયલ વેલ્યુ કરોડની લો, અબજની લો, લાખની લો. અહીંયા જાહેરમાં કહેવાનું નહીં, નહીતર જોખમ થાય એમ. એટલે મેં જૈન ધર્મના ઇતિહાસમાં બધા બિંબો લીધેલા છે ખંભાતના. એમાં એક સાચા નીલમની મૂર્તિ છે, 9 ઇંચ. સાચું નીલમ એટલે કેટલી બધી કોસ્ટલી, પણ મેં એમાં લખ્યું નથી. નહીતર તો કાં તો ગવર્મેન્ટ વાળા દરોડા પાડે, નહીતર આસપાસ ના પાડે. એટલે આપણે તો જે કંઈ આપણને નિમિત્ત મળે એની સલામતી પહેલા જોવાની. એટલે આપણે આની લાખની કિંમત કહો, જે કરો એ એમ. હવે કે છે જો અંધારું હોય તો આ દેખાઈ જાય? ન દેખાય. અજવાળામાં દેખાય છે કે નહીં? પ્રકાશમાં દેખાય છે. આપણે આની કિંમત કરીએ છીએ, પણ જેના આધારે આ દેખાય છે એ પ્રકાશની કોઈ દિવસ આપણે કિંમત કરી નથી. આત્મ પ્રકાશમાં આ બધું દેખાય છે, એના તરફ દ્રષ્ટિ જતી જ અને આના ઉપર જાય છે. આનું આપણે જતન કરીએ છીએ, કારણ કે આની વેલ્યુ આપણને જો આની વેલ્યુ સમજાય કે આનો એ આધાર અધિષ્ઠાન આ પ્રકાશ છે, તો ષટકારક શક્તિ પ્રમાણે આપણે એની જ ભજના કરે જઈએ. અને આ તો બાય પ્રોડક્ટમાં રિલેટિવમાં આવે. બરાબર? લો જુઓ સાહેબ, ઉભા રહો 1 મિનિટ, 1 મિનિટ ઉભા રહો, 1 મિનિટ આગળ લઈએ. તત્વે કરીને બધા બોલજો. હું સર્વાંગ શુદ્ધ છું, સંપૂર્ણ શુદ્ધ છું, સંપૂર્ણ શુદ્ધ છું. દ્રવ્ય ગુણ થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ.
જ્ઞાન દર્શન આદિ જ્ઞાન દર્શન આદિ ગુણો થકી ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું. અને સર્વાંગ શુદ્ધ છું. બરાબર છે જ સાહેબ. પણ આમાં જે પેન આવી તો પેન વહી ગઈ, આ બંગડી આવી, ડાયમંડ આવ્યા તો વયા ગયા. પણ આમાં પાછી ઇમ્પ્રેશન આમાં પાછું ફરી ફરી દેખાડ્યા કરે. પણ એ અંતસ્કરણમાં પડે છે, આત્મામાં નહીં. અચ્છા અચ્છા. અંતસ્કરણમાં પડે છે, આત્મામાં નહીં. પણ એ અંતસ્કરણ અને આની આખું ફિગર એ નજીક હોવાને આત્માની અંદર એવા જે જ્ઞાનાકારો થાય છે એ આપણે લઈએ છીએ. ખ્યાલ આપણે આવી ગયો. અને બધાના અંતઃકરણ જુદા જુદા છે. એટલે તમે પરમાણુની પરિશુદ્ધિ લીધી ને એની અંદર આત્મા તો એક સ્વભાવી છે આત્મા જુદો પાછો. દરેકનો કેવો છે? પ્રત્યેક સ્વતંત્ર. હા. હવે દર્પણનામાં અને આ આત્મામાં ફેર એટલો છે કે આ સ્વ પર પ્રકાશક છે. આને પોતાને ખબર નથી, જ્ઞાન નથી કે મારી આવી શક્તિ છે. જ્યારે આત્માને એ ખબર છે. જ્ઞાન ગુણ માત્ર આત્માને જ હોય. એટલે આ એક્ઝામ્પલ 100% આપણે અંદર ફિટ કરવાનો પ્રજ્ઞાના પ્રકાશ વડે, બાકી કોઈ દિવસ થઈ શકે નહીં. એમ આત્માની સાથે કોઈની ક્યારેય સરખામણી થઈ શકે નહીં. એવું એ અજોડ સ્વરૂપ છે. અને અજોડ પુરુષે આપણને અજોડ સ્વરૂપ આપ્યું છે. પણ એની સમજ કેળવવાની દ્રષ્ટિ લઈએ છે. તો હવે આ જે પેન છે, બરાબર, આપણે આ બધો ભાગ છે ને, તો ભાગ તો દર્પણનો રહે છે કે નહીં? આ ફિગરને આટલા ફિગરમાં આપણે જોઈએ છીએ, આટલા ફિગરમાં આપણે જોઈએ છીએ. હવે આ જે બાકી જે દર્પણ રહ્યું એ પણ આપણને દ્રષ્ટિમાં દેખાતું નથી. પણ બાકીનું દર્પણ એના સ્વભાવમાં છે. આ પેનને ને પેલું કરતી હોય તો આ દિવાલોને કરે છે. હવે આને તમે બહાર મૂકો તો કરોડોને આ રીતે પ્રતિબિંબ લે. એની શક્તિ હું અનંત શક્તિ વાળો છું. ચાલો હવે આપણે આગળ લઈએ. બરાબર બેસી ગયું. આ પ્રકાશને સ્વ પર પ્રકાશક એની અંદર એમ અચ્યુત. આ આપણે સામે આવતું નથી, આપણે સામે જી. અને કેવી ખૂબી છે એમ, ચેતન જળની પાછળ જ્યાં દોડે છે. નાવ મેં નદિયા ડૂબ જાય. હવે આ જે આકારો અંદર આપણને દેખાય છે, પ્રતિબિંબ જે દેખાય છે, એ પ્રતિબિંબ કોનું છે? દર્પણનું. કોણ કહે છે? કઈ રીતે કહો? આખું જગત જોવે છે. કોણ? આખું જગત જોવે છે. આખું જગત અનાદિકાળથી કહે છે કે આ છે એ પ્રમાણે દેખાય છે. શું? હવે એક ફિગર અહીંયા હોય અને એ દેખાતી હોય, એ ફિગરને તમે એવું કહો કે તમે નથી દેખાતા, આ તમારું આકારો નથી, એવું તમે કહો તો એ શું કરશે એ ફિગર? ખ્યાલ આવે છે આપને? દરેકને એવું છે, દર્પણ આગળ આવનારને, કે આ અંદર દેખાય છે એ કોણ છું? હું છું. એ કોના આકારો છે? મારા. પણ દાદા ભગવાને લીધું. સામીપ્ય ભાવને કારણે ભ્રાંતિ થાય છે. ત્યાં સામીપ્ય ભાવ એટલે આ નહીં, પણ સાદૃશ્યતા.
આના જેવા જ આકારો અંદર છે. સાદૃશ્યતા, આમ દોરી પડી હોય તો એનો જેવો આકાર, એવો જ આકાર સાપનો. એકદમ જો અજવાળું હોય તો દોરી જ દેખાઈ જાય સાહેબ, ભ્રાંતિ થાય જ નહીં. આ બધા અડધા અંધારા વાળાઓની વાત છે. એકદમ અંધારું હોય એને દોરી જ ન દેખાય, પછી ક્યાં પછી ભ્રાંતિનો સવાલ રહ્યો એમ. એને તો કોઈ, આ તો કોના માટે છે? બીજના ચંદ્રમા વાળા માટે છે. પૂનમમાં કઈ રીતે આવવું એમ. ધૂંધળું હોય, કેવું હોય, અને પેલા સંસ્કાર પડ્યા હોય પાછા. કયા? સાપના. પેલા તો જંગલ હતા ને, અત્યારે તો જોવા ન મળે એમ. અત્યારે તો જુદા પ્રકારના સાપ દેખાય, એટલે ફરાક કરતે કે એની ફિગર તે હાજર થઈ જાય. પણ એ સાદૃશ્યતાના ગુણને કારણે, એને સામીપ્ય ભાવને કારણે શું ભ્રાંતિ ઊભી થાય છે. બાકી હકીકતમાં આ આકારો જે છે એ આકારો કોના છે? દર્પણના પોતાના. હવે એ કઈ રીતે છે? જોજો અહીંયા દર્પણની અંદર અને આ દિવાલ બંને વચ્ચે આ તફાવત છે કે દર્પણમાં જે નીટનેસ છે, એ નીટનેસ આવો આકાર લઈ લે છે. અને એ નીટનેસ જે આ આકાર લે છે, અને એ આકાર દર્પણની અંદર દેખાય છે, ઝળકે છે. એનો ગુણ છે એવો એમ, આખો એમ અંદર એમ. હવે અહીંયા લેજો તમે સાહેબ, આ દેહ છે. હવે દર્પણમાં જોવા જાણવાની શક્તિ નથી, નહીતર દર્પણ આને જોતું જ નથી. અંદર જે આકાર ઝળકે છે એને જ જોવે જાણે છે, અને એ જ્ઞે છે, આ નહીં. આ તો પર પદાર્થ લીધું, જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર. અત્યાર સુધી તમે જેને જ્ઞાતા માનતા હતા એ જ્ઞેય ગણાશે ત્યારે તમારી તત્વદ્રષ્ટિ ખુલ્લી થશે. દાદાનું સૂત્રનું છેલ્લું સૂત્ર છે એની અંદર. પણ આ વાત સમજમાં આવે એવી નથી, એવું દાદાએ લખ્યું છે એની અંદર. જ્ઞેયાકાર વિશે બહુ અદભુત. તમે સ્વગુણ ગંગોત્રીમાં છે ને, છેલ્લું એમ. તો અહીંયા જુઓ, આત્મા લીધો અને બરોબર આ દેહ લીધો, તો એનું પ્રતિબિંબ પડે કે નહીં? એને પ્રતિભાસ શબ્દ વાપરવામાં આવે છે એની અંદર. આમ પડ્યું. હવે જુઓ, પુસ્તક લાવો. દાદાએ એનો એક્ઝામ્પલ લીધો છે. આ અહીંયા આવ્યું, આ પુસ્તક છે. પુસ્તક પુસ્તકના સ્વભાવમાં છે, દર્પણ દર્પણના સ્વભાવમાં છે, અને તો પણ અંદર ત્રીજું દેખાય છે. બસ. બંને પોતપોતાના સ્વભાવ ગુણમાં છે, છતાં સામીપ્ય ભાવને કારણે વ્યતિરેક ગુણ, વિશેષ ગુણ ઉભો થાય છે. એનું નામ પ્રકૃતિ. થઈ ગયો કે ઉભો? હવે આ નડે છે દર્પણને, તો આને નડે છે. બંને પોતપોતાના સ્વભાવમાં છે, બંને સ્વભાવમાં છે, જુદું ક્ષેત્ર છે, તો શી રીતે નડે એમ? બધા માનીને બેઠા છે કે આ આને નડે ના. અમોની જો આ ન હોત ને તો શું પ્રોગ્રેસ થયો હોત એમ. અમારો એમ હાથમાં એ ચાલ્યા ન રહે એમ.
કોઈ કોઈની ક્યારેય નડી શકે નહીં, સિવાય કે હિસાબ. તે હિસાબમાં નડતા નથી સાહેબ, મુક્ત કરે છે એકબીજાને આખું. એમ દાદા ભગવાન કહે છે કે અમને અંદર દેખાય આ બધું અંતઃકરણની અંદર જે સ્થૂળ અને સૂક્ષ્મ એમ બધું જ, પણ અમને ખબર છે કે હું મારા સ્વભાવમાં છું, આ એના સ્વભાવમાં છે, મારો સ્વભાવ અસંગ છે, હું એને જોવું જાણું છું. એ અંદર જે છે એ જ્ઞેય છે. આ તો પર વસ્તુ પર પદાર્થ કહેવાય છે. આપણે આને જ્ઞેય સમજીએ છીએ, પણ શરૂઆત માટે બરાબર છે. આગળ લઈએ, આપણે રાત્રે બહાર નીકળીએ તો જે એબ્રોડમાં ગયા હોય, મોટેલ હોય અથવા અહીંયા હોય તો સ્નાનાગાર ને બધું હોય છે ને આખું, એમ નથી હોતું? સરસ હોય છે એમ. અને એમાં ચંદ્રમાં દેખાય કે નહીં, તારા દેખાય કે નહીં, દેખાય કે નહીં? આપણે આમ જોઈએ, આમ એટલે અંતરનું, તો આપણને શું દેખાય છે અંદર? ચંદ્રમાં, તારા. હકીકતમાં શું છે? પાણી જ છે. આપણી પાણી દ્રષ્ટિ જ નથી થઈ. આપણી દ્રષ્ટિ કયું છે? પૌદ્ગલિક ફિગરમય થઈ ગઈ છે. તમે એને પકડો તો તારો આવવાનો હાથમાં, ચંદ્રમાં આવવાનું શું આવવાનું? પાણી જ છે આખું એમ. અને તો પણ તમે જુઓ, તમને કોઈ પૂછે કે આ ચંદ્રમાં કેવો છે, ચોથનો પાંચમનો, તો તમારા આમ ફાંફા મારવા પડે છે, આમ કરીને જોવું પડે. આમ કરીને જોવો ને તો એક્ઝેક્ટ વર્ણન આવે જ નહીં. આ દાદા ભગવાનની ખૂબી છે કે અમે જોઈને કહીએ છીએ. તમે અંદર અંતર્મુખ દ્રષ્ટિ રાખો અને કહી શકો કે નહીં કે પાંચમનો ચંદ્રમા છે કે પૂનમનો છે, આટલા તારા છે, કહી શકો કે ન કહી શકો? અને એ એક્ઝેક્ટ હોય કે ન હોય? હોય કે નહીં? ક્યાં બાર ડાફેરા મારવાનું રહ્યું? હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. આના ઉપર તો ગજ સુકુમારને કેવળ જ્ઞાન થયું. આ રીતે જ્ઞાની પુરુષ બધા જવાબો આપે છે. આપણે બહાર ફાંફા મારીએ છીએ. અને ઊંડાણથી તમે જુઓ તો આ આત્મા અંદર જે આ દેખાયું, એ જેને અત્યાર સુધી આપણે જ્ઞાતા ગણતા હતા, એ અંદર જ્ઞેય, એ જ્ઞેય થયું. અને જ્ઞાન પ્રકાશની અંદર આ જે પર પદાર્થ હતો એના જેવા જ આકારો પોતાના જ્ઞેયાકારો રૂપે પોતાના પ્રકાશની અંદર દેખાયા. અને પોતે જ્ઞાતા સ્વપ્રકાશક હોવાથી જાણનારો પણ જણાઈ ગયો. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય ત્રિપુટી એક થઈ ગઈ, સમાપ્ત થઈ ગયું. પોતે પોતાને જ જોવે છે, પોતા વડે જોવે છે, પોતાના આધારે જોવે છે, પોતાના અધિષ્ઠાનથી જોવે છે. બહાર કશું જોઈએ કે જ નહીં, ઊંડાણથી જોવો તો. અને આ તીર્થંકર ભગવંતોની જ્ઞાની પુરુષની દશા છે. એ ભિક્ષા લેતા હોય તો એ લાડુ ન જોવે, એનું જે અંદર જે થયું એને જોવે. એટલે અખંડ તત્વદ્રષ્ટિ રે, આત્મામાં રે. સામે કોઈ પણ ફિગર આવી, ચાલો કોઈ પણ ફિગર આવી, હવે પોતે પોતાને જોવે તો અખંડ નિર્વિકાર દશા રે કે ન રે? પોતે પોતાને જોવે તો પેલી જેવી ફિગર આવી એ ફિગરને ખરેખર જોતો નથી. એ ફિગરનું જે અંદર પોતાની નીટનેસને કારણે
નિર્મળતાને કારણે જે અંદર એના જેવો પોતાનો આકાર જે ઊભો થયો અને જ્ઞાન પ્રકાશની અંદર એ જે જણાઈ ગયો અને જાણનારો જણાઈ ગયો એને એ જોવે છે. પછી કોઈ નડવાનું ક્યાં રહ્યું, કોઈ અડવાનું ક્યાં રહ્યું? એની અંદર આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. એટલે એ સદા ઉપવાસી. એમ કોઈ કાળે આહાર કર્યો નથી. એ લોકોને એમ લાગે છે કે આ ગોચરી વાળે આહાર લે છે ને આમ કરે છે ને એમ. આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. ચાલો, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર.